નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, જીપીએફમાં આવતા તમામ સરકારી કર્મચારીને છે એ વાર્ષિક જે રકમ જમા કરાવતા હોય છે તેની મર્યાદા નક્કી કરતો ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે। તેની પૂરી ચર્ચા આપણે આજના વિડીયોમાં કરશું, તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। ગુજરાત સરકારની મોટી જાહેરાત, જીપીએફ પર આગામી નાણાં વિભાગે લીધેલા નિર્ણય પ્રમાણે તમામ કર્મચારીઓને મિત્રો, તમારી સામે હવે નાણાં વિભાગનો જે ઓફિશિયલ ઠરાવ છે, જે જમા કરાવવાની રકમ, જે વાર્ષિક રકમ આપણે જમા કરાવીએ છીએ તેને લઈને છે, તો તે તમારી સામે આવી રહ્યો હશે કે તે ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય ભવિષ્ય નિધિમાં જમા કરાવવાની વાર્ષિક રકમની મર્યાદા નક્કી કરવા બાબત, જે તારીખ 20/1/2024ના રોજ નાણાં વિભાગ દ્વારા કરવામાં આવેલો છે। તેમાં કહેવામાં આવ્યું છે કે આમુખ રાજ્ય સરકારના કર્મચારીઓને સામાન્ય ભવિષ્ય નિધિમાં લઘુત્તમ કપાત બાબતે નાણાં વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક 1 પરના તારીખ 29/3/1993ના ઠરાવથી સરકારી કર્મચારીના મૂળ પગારના 10% રકમ ફરજિયાત સામાન્ય ભવિષ્ય નિધિમાં જમા કરાવવાનું ઠરાવવામાં આવેલ। ત્યારબાદ આ વચાણે લીધેલ ક્રમાંક 2 નાણાં વિભાગના તારીખ 20/9/2014ના ઠરાવથી સરકારી કર્મચારીઓ તેઓના મળતરના 50% રકમ સુધી સામાન્ય ભવિષ્ય નિધિમાં મહત્તમ કપાત કરાવવાનું ઠરાવવામાં આવેલ। રાજ્ય સરકારના કર્મચારીઓના ભવિષ્ય નિધિના ખાતામાં વાર્ષિક કેટલી રકમ જમા કરાવી શકે તે માટે કોઈ મર્યાદા નિયત કરેલ નથી। આ બાબતે ભારત સરકારના વચાણે લીધેલ તારીખ 11/10/2022 અને તારીખ 2/11/2022ના ઓફિસ મેમોરેન્ડમથી જીપીએફ ખાતેદાર કર્મચારીના કિસ્સામાં નાણાકીય વર્ષ દરમિયાન સરકારી કર્મચારી સામાન્ય ભવિષ્ય નિધિમાં મહત્તમ રકમ જમા કરાવવાની મર્યાદા નિયત કરવામાં આવેલ છે, જેથી આ બાબતે રાજ્ય સરકાર દ્વારા પુખ્ત વિચારણાના અંતે નીચે મુજબનું ઠરાવવામાં આવે છે। હવે મિત્રો, આપણે જે મહત્વપૂર્ણ ઠરાવ છે તે જોઈએ, તો ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારના જીપીએફ ખાતેદાર કર્મચારીઓના કિસ્સામાં નાણાકીય વર્ષ દરમિયાન સામાન્ય ભવિષ્ય નિધિ ખાતામાં મહત્તમ 5 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવવાની મર્યાદા નિયત કરવામાં આવે છે। આ મર્યાદા નાણાકીય વર્ષ 2024-25થી લાગુ કરવાની રહેશે અને તેનો ચુસ્તપણે અમલ થાય તેની જવાબદારી સંબંધિત ઉપાડ અને વહેંચણી અધિકારીશ્રીની રહેશે, તેવું ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે શ્રી I.D. ચૌધરી, નાયબ સચિવ શ્રી નાણાં વિભાગ। તો મિત્રો, તમે જોયું ને કે હવે જે નાણાં વિભાગે છે મહત્તમ કપાત હતી જે વાર્ષિક છે તે 5 લાખ રૂપિયા કરી દીધી છે। તો આજનો વિડીયો તો એક ખાસ આ અપડેટને લઈને હતો। તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો। વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કે તમને નવા આવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।